જય માતાજી, જય સુરપુર. તો તમારું સ્વાગત છે તમારું ફરી એકવાર તો શ્લોકમાં. તો તમને જાણો તો ખૂબ જ આનંદ થાય કે આજે શુભ મંગળવારના દિવસે આપણે આવી ગઈ સુરપુર ધામ ભોળાદ. તો મિત્રો આજે મંગળવારના દિવસે આપણે સુરપુર દર્શન કરીએ. વિડીયોમાં બને રહીજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર લખીને વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો ભોળાદમાં આજે ખૂબ જ સારો વરસાદ છે મિત્રોને આપણે પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આજે મંગળવારના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં દાદાના ભક્તો દાદાના દર્શને આવ્યા છે મિત્રો. તો આપણે પણ દાદાના દર્શન કરીએ. તો મિત્રો આજે દાદાના સાનિધ્યમાં પણ દાદાના ભક્તોની મોટી લાઈનો છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આગળ આપણે દાનવ બાપુના પણ દર્શન કરીશું, સાથે સુરપુર દાદાના પણ દર્શન કરીશું મિત્રો. તો મિત્રો અત્યારે થોડીક ભીડ પણ હળવી છે, તો આપણે સુરપુર દાદાના દર્શન કરીએ. તો મિત્રો અત્યારે દાનવ બાપુ પણ સુરપુર દાદાની આરતી કરવા આવી રહ્યા છે. તો મિત્રો આપણે દાનવ બાપુના આરતી સાથે દર્શન કરીએ મિત્રો. તો કમેન્ટમાં જઈ સુરપુર દાદા લખીને વિડીયો શેર કરી દેજો મિત્રો. તો મિત્રો આરતી બાદ આપણે હવે સુરપુર દાદાના દર્શન કરીએ, અને ત્યારબાદ આગળ આપણે દાનવ બાપુની જાહેર સભાનો પણ બ્લોગ આવવાનો છે મિત્રો. તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે મિત્રો. પ્રસાદી બાદ દાનવ બાપુની જાહેર સભા થશે મિત્રો, જેમાં ભક્તોનું સંબોધન થશે, જેમાં ઘણા લોકો વ્યસન મુક્તિ માટે આવ્યા હોય છે, સાથે જ કોઈ દવાખાના માટે આવ્યા હોય છે તેને પાણી મંત્રીને આપવામાં આવે છે મિત્રો. સાથે જ અહીં સોમવારે સાંજે, મંગળવારે દાનવ બાપુની પણ હાજરી હોય છે મિત્રો, ને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો વ્યસન મુક્તિ માટે પણ આવે છે મિત્રો. તો મિત્રો અત્યારે દાનવ બાપુની જાહેર સભા પણ શરૂ થઈ ગઈ છે મિત્રો. તો એનામાં આપણે અલગથી બ્લોગ આવવાનો છે, તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. સાથે સાંજે આરતીનો પણ બ્લોગ આવશે મિત્રો. ત્યારબાદ
તો મિત્રો આ બ્લોગમાં આપણે સુરપુર દાદાના દર્શન કર્યા, સાથે દાનબા બાપુના પણ આરતી સાથે દર્શન કર્યા મિત્રો. તો સાંજે ફરી મળીએ આરતીના દર્શન સાથે. ત્યાં સુધી જય દાદા, જય માતાજી.